એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિસ્ટ્રીના ક્વેશ્ચન રેલવે એનટીપીસીની એક્ઝામ માટે જેમાં ભારતની હિસ્ટ્રી પૂછાય છે તેના આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ નંબરનો પાર્ટ નંબર 8 લઈને આવ્યા છીએ. તો અત્યાર સુધીના પાર્ટ તમે કદાચ ના જોયા હોય તો જોઈ લેજો, અને સ્ટેટિક જીકેના લેક્ચર પણ કદાચ તમે ક્વેશ્ચન કદાચ તમે ના જોયા હોય તો જોઈ લેજો, તે તમને જરૂર ઉપયોગી થશે. તો ચાલુ કરીએ. કોણે ફ્રેન્ચોની મુરાદો નિષ્ફળ બનાવી હતી? વેલેસ્લીએ. કોણે અફઘાનિસ્તાનનું બિનજરૂરી યુદ્ધ કર્યું હતું? લિટને, લોર્ડ લિટને. કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા ગણાવે છે? મિન્ટોને. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં. દાદાજી કોંડદેવે કોને લશ્કરી તાલીમ આપી હતી? શિવાજીને. નેપાળના પાટનગર કાઠમંડુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખટમંડુ. 1784માં કયો ધારો પસાર થયો હતો? પિત્તનો ધારો. કોને સુલ્લી મુસ્લિમ હતો? કોણ હતો? ઔરંગઝેબ. કયા ખંડને અંધારિયો ખંડ કહે છે? આફ્રિકાને. વોરન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોણ નિમાયા હતા? કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ સર જોન સોર બન્યો હતો. સર જોન સોન પછી વેલેસ્લી બન્યો હતો. મુસ્લિમ સમાજની સુધારણા માટેની કાર્ય કોણે શરૂ કર્યું હતું? સર અહેમદ ખાને શરૂ કર્યું હતું સુધારા માટેનું કામ. પછી ભારતમાં પ્રગટેલા રાષ્ટ્રવાદને કચડી નાખવા કયા વાઇસરોયે પ્રયત્નો કર્યા હતા? લોર્ડ મિન્ટોએ. મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું? 1908માં. પછી કયા સુધારાથી મુસ્લિમોનું અલગ મતદાર મંડળ રચવામાં આવ્યું? મોર્લે મિન્ટો સુધારાથી. પછી કયા ગવર્નર જનરલે મૈસૂરની તાકાતને કચડી નાખી હતી? વેલેસ્લીએ. પછી બંગાળના કેટલા ભાગ પાડવામાં આવ્યા હતા? 2 ભાગ. વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? મદનલાલ ઢીંગરાએ. ભવાની મંદિર નામના પુસ્તકમાં કોણે ક્રાંતિની યોજના જણાવી? તો મહર્ષિ અરવિંદ ઘોષે. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાન મંડળ આપ્યું? મોર્લે મિન્ટો સુધારા. પછી અફઘાનિસ્તાનમાં કોના પ્રમુખપદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરી હતી? રાજા મહેન્દ્ર પ્રતાપના. ભારતની ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ ઉધમસિંહ. રાષ્ટ્રીય આંદોલનની કેટલી વિચારસરણીઓ હતી? 3 વિચારસરણી હતી. સમગ્ર ભારતમાં કયા દિવસને ખિલાફત દિન કહે છે? 19 ઓક્ટોબર 1919ને. અસહકારનું આંદોલન ક્યારે શરૂ થયું હતું? 1920માં. જલિયાવાલા બાગ હત્યાકાંડને કયા આંદોલનની ભૂમિકા પૂરી પાડી હતી? અસહકારના આંદોલનની. મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? અમૃતસરમાં મળ્યું હતું. મ્યાનમારમાં કયા ક્રાંતિકારીએ ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા? સોહનલાલ પાઠકે. સાયમન કમિશનના આગમનના વિરોધમાં સમગ્ર ભારતમાં ક્યારે હડતાલ પડી હતી? 3 ફેબ્રુઆરી 1928ના રોજ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરૂ કરવામાં સક્રિય ભાગ ભજવનાર કોણ હતા? મહર્ષિ અરવિંદ ઘોષ. પછી કયા એટેકથી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય નામશેષ બની ગયું હતું? રોલેટ એક્ટથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્યારે આગબોટ સેવા એટલે કે સ્ટીમર શરૂ થઈ હતી? 1857માં. પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાઈ હતી? 1929માં થઈ હતી. પછી સોહનલાલ પાઠકે કયા દેશમાં ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા? મ્યાનમારમાં. નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો? પંડિત મોતીલાલ નહેરુએ. 1857માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કઈ સેવા શરૂ થઈ હતી? આગબોટની.
અંગ્રેજ સરકારને કયા વર્ષમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? 1911માં. કોના નેતૃત્વે નીચે પૂર્ણ સ્વરાજની માંગણી કરાઈ હતી? પંડિત જવાહરલાલ નહેરુ. સુભાષચંદ્ર બોઝ કયા વર્ષે સ્વરાજ પક્ષમાં જોડાયા? 1923માં. કોણે જેલમાં કેદીઓને ખરાબ ખાવાનું આપવા બદલ ભૂખ હડતાલ કરી હતી? જતીન દાસે. બર્કનહેડ કોણ હતો? હિન્દી વજીર. હિંદ છોડો ચળવળ વખતે કઈ સંસ્થાએ ગેરકાયદેસર જાહેર કરાઈ હતી? કોંગ્રેસને. સુભાષચંદ્ર બોઝનો જન્મ કઈ તારીખે થયો હતો? 23 જાન્યુઆરીએ. બ્રિટિશ લશ્કરોએ રંગૂનનો કબજો ક્યારે લીધો હતો? 1945માં. સુભાષચંદ્ર બોઝ કયા વર્ષથી સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા? 1921. બ્રિટિશ પાર્લામેન્ટે ભારતીય સ્વતંત્રતા ધારો પસાર ક્યારે કર્યો હતો? 4 જુલાઈ 1947. સુભાષચંદ્ર બોઝ કયા વર્ષથી મૃત્યુ સુધી વિદેશ પર રહ્યા હતા? 1941થી. બંગાળમાં કોનું નેતૃત્વ નીચે મુસ્લિમ લીગની સરકાર હતી? સુહરાવર્દીના નેતૃત્વ નીચે. તો મિત્રો, આ હતો આજનો પાર્ટ નંબર 8. તો આપણે હિસ્ટ્રીના IMP જે મને લાગતા હતા, જે રેલવેમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન સિરીઝ અહીંયા હવે આગળ જોઈશું. તો હવે આગળ મહત્ત્વના જે હિસ્ટ્રીમાં પૂછાઈ શકે તેવા ટૉપિક જેવા કે 1857નો વિપ્લવ, પછી ગાંધીજીના આંદોલનો, પછી તે બધું આપણે જોઈશું જે એમાંથી ક્વેશ્ચન નીકળવાની ચાન્સીસ છે. આ બે આપણે થિયરિકલ જોઈશું. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો અને ગમે તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને એજ્યુકેશન અડ્ડા 71.